નમસ્કાર તમામ મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં અને મારું નામ છે રેહાન ચુનેજા। આવી પહોંચી મેઘ સવારી મિત્રો, એક ખુશીના એક મહત્વપૂર્ણ સમાચાર અને એક સારા સમાચાર આવી રહ્યા છે। આંદામાન નિકોબાર ટાપુઓ પર આજે ચોમાસાનો વિધિવત આગમન થઈ ગયો છે, જે ખૂબ સારા અને ખેડૂતો માટે ખૂબ મહત્વના અને ખૂબ સારા સમાચાર છે કે આંદામાન નિકોબાર ટાપુઓ પર ચોમાસાનો આજે વિધિવત આગમન થઈ ગયો છે અને હવામાન વિભાગ છે તેની આજે સત્તાવાર જાહેરાત હમણાં કરી છે કે આંદામાન નિકોબાર ટાપુઓ પર ચોમાસાનું આગમન થઈ ચૂક્યો છે। અને તમારી સામે મેપ રજૂ કરીશ અને તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે કેવી રીતે હવામાન વિભાગે જે ચોમાસાની લાઈનો હોય છે એમાં બે ચોમાસાની લાઈનો પર બે છેડા હોય છે, એક પશ્ચિમનો હોય છે અને એક પૂર્વનો હોય છે। તો એ પૂર્વનો હોય છે જે પૂર્વોત્તરના રાજ્યો અને બિહાર, યુપી જેવા ભાગોની અંદર કવર કરે છે, અને જે પશ્ચિમ છેડો છે એ આપણા માટે આવે છે। તો એમાં તમારી સામે જે ફોટો છે એ રજૂ કરીશ, એમાં તમે જોઈ શકશો કે કેવી રીતે ચોમાસાનું આગમન છે એ આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ ટાપુ પર થઈ ગયો છે। તો એ તમે સામે મેપ જોઈ રહ્યા છો, એમાં તમે જોઈ શકો છો કે આંદામાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું પહોંચી ગયું છે અડધા ભાગો ઉપર, અને આજે ચોમાસાએ બહુ મોટી મતલબ કે છલાંગ મારી છે, એક મોટી ટાંગ મારી છે, અને ચોમાસું છે આ શ્રીલંકાના પણ અમુક ભાગોને આજે ડાયરેક્ટ કવર કરી લીધું છે। પૂર્વ છેડો એટલો આગળ નથી વધ્યો, પણ પશ્ચિમ છેડો છે આજે સારો એવો ગતિ કર્યો છે, પ્રોગ્રેસ કર્યો છે, અને એ છેડો છે શ્રીલંકા આસપાસ પહોંચી ચૂક્યો છે। અને આજે એમાં તમે ઉપર ફોટોમાં વાંચી શકો છો, એડવાન્સ ઓફ સાઉથ વેસ્ટ મોન્સૂન 2026 નોર્ધન લિમિટેડ ઓફ મોન્સૂન સાઉથ વેસ્ટ મોન્સૂન ઓન આઈસોનોન 16 મઈ 2026 ઇન્ડિયન ઓશન। એમાં જે નોર્મલ ડેટ્સ ઓફ મોન્સૂન અને જે નોર્મલ ડેટ ઓફ ઓનસેટ, એ મતલબ નોર્મલ ડેટના જે રતી લાઈન તમે જે લાલ લાઈન જોઈ રહ્યા છો એ નોર્મલ ડેટ છે, અને જે બ્લુ લાઈન છે એ અત્યારે પહોંચેલ છે, એ લાઈન દર્શાવે છે। તો તમે સામે મેપ જોઈ રહ્યા છો કે આંદામાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું પહોંચી ચૂક્યું છે, અને આજે પશ્ચિમ છેડો પણ ખૂબ સારી પ્રોગ્રેસ કરી છે પહેલા દિવસે, અને પશ્ચિમ છેડો છેક શ્રીલંકા સુધી પોગાડી દીધો છે, નકર પહેલા દિવસે શ્રીલંકામાં ચોમાસું નથી પહોંચતું, અને પૂર્વ છેડો છે થોડોક ધીમી ગતિ આગળ વધ્યો છે। તો એ ખૂબ સારા અને મહત્વના સમાચાર છે કે આંદામાન નિકોબાર ટાપુ ઉપર આજે ચોમાસું પહોંચી ચૂક્યું છે। હવે આપણે મેપ ત્યાંથી હટાવીએ છીએ, તો એ ખૂબ મહત્વના અને ખૂબ સારા સમાચાર આપણા માટે આવ્યા છે। હવે ચોમાસું છે એ ધીમે ધીમે કેરેલા તરફ આગળ વધી શકે છે, અને હવામાન વિભાગે લગભગ કહ્યું છે કે 26 તારીખ આસપાસ કેરળના ભાગોમાં પણ ચોમાસાનું આગમન થઈ શકે છે। તો લગભગ હવામાન વિભાગે 26 તારીખે કીધું છે, 26 તારીખે કદાચ ઓનસેટ કરી નાખે। આપણે પહેલાથી જ કીધું હતું કે 25 મઈથી લઈ અને 1 જૂન વચ્ચે જે કેરેલાના ભાગો છે ત્યાં ચોમાસાનો વિધિવત આગમન થઈ શકે છે। તો 25 થી લઈ અને 1 જૂન વચ્ચે ક્યારેક પણ કેરળમાં ચોમાસું પહોંચી શકે છે। કદાચ નિર્ધારિત સમય, એનો નોર્મલ ડેટ છે કેરળની એ 1 જૂન છે, તો કદાચ 1 જૂન કરતાં પણ 2-3 દિવસ વહેલું આવી શકે છે, એટલે લગભગ 26-27 મઈ આસપાસ છે કેરળમાં ચોમાસું પહોંચી શકે છે તેવી પૂરેપૂરી શક્યતા હાલ આપણે લાગી રહી છે, અને તેની કન્ડિશન પણ ખૂબ ફેવરેબલ જણાઈ રહી છે। અને આપણે નિકોબાર આજે આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ પર કહ્યું હતું કે 15 થી લઈ અને 20 મે વચ્ચે નિકોબાર ટાપુ ઉપર ચોમાસાનો ક્યારેક પણ વિધિવત આગમન થઈ શકે છે। તો એ પ્રમાણે આજે 16 મે 2026 ના રોજ આંદામાન નિકોબાર ટાપુ ઉપર આજે ચોમાસાનો વિધિવત આગમન થઈ ચૂક્યું છે, જેની જાહેરાત છે અત્યારે હવામાન વિભાગે પુષ્ટિ કરી દીધી છે કે ચોમાસું ત્યાં પહોંચી ચૂક્યું છે। તો ખૂબ સારા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે કે આંદામાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। આગળ આપણે પહેલા અને જે આપણે માવઠાની અપડેટ આપી દીધી છે કે 15 તારીખથી વાતાવરણની અંદર પલટો આવી શકે છે, 17 થી લઈને 20 વચ્ચે ગુજરાતના ખૂબ સીમિત વિસ્તારોની અંદર માવઠું થઈ શકે છે। એમાં આપણે વિસ્તાર પર જણાવે છે કે ક્યાં થોડીક વધુ શક્યતા છે, સૌરાષ્ટ્રના જે દક્ષિણ ભાગો છે અને દક્ષિણ ગુજરાત છે તેમાં થોડીક વધુ શક્યતા જણાવી છે, બાકી વિસ્તારોની અંદર પણ જે અમુક હોય એવું વાતાવરણ જોવા મળશે કે તડકા વચ્ચે ક્યારેક વળી વાદળું આવે, વળી પાછો તડકો નીકળે, એવું વાતાવરણ છે હવે આગળ જોવા મળી શકે છે। અને 18, 19, 20 તારીખ આસપાસથી થોડી મોન્સૂન ગતિથી થોડીક વધુ જોર વેગ પકડી શકે છે, પણ ખૂબ સીમિત વિસ્તારોની અંદર હશે 20 તારીખ સુધી, અને ત્યાર પછી શું થશે તેની આપણે આગળના વિડીયોમાં માહિતી આપવામાં આવશે। અંતમાં પણ નિવેદન રહેશે કે ચેનલને જો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે સાથે વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાઈ શકે અને અન્ય મિત્રોને માહિતી પહોંચી શકે। આભાર।